નમસ્કાર મિત્રો, આપણે કંડક્ટર 2024માં જે ઇંગ્લિશ ગ્રામર પૂછાયું હતું એ જોઈએ મિત્રો. જેમાં બાય ધ ટાઈમ યુ અરાઇવ વી બ્લેન્ક ઓલરેડી લેફ્ટ. તમે પહોંચશો બાય ધ ટાઈમ યુ અરાઇવ, તમે પહોંચશો એ પહેલા વી ઓલરેડી લેફ્ટ, અમે નીકળી ગયા હોઈશું. મિત્રો, જ્યારે પણ વાક્યની અંદર બાય ધ ટાઈમ શબ્દ આપેલો હોય ત્યારે આપણે પૂર્ણ ભવિષ્યકાળ આવશે. બાય ધ ટાઈમ પૂર્ણ ભવિષ્યકાળનો શબ્દ સૂચવે છે અને પૂર્ણ ભવિષ્યકાળમાં મિત્રો જવાબ આવશે વિલ હેવ. બીજી બ્લેન્ક જોઈએ મિત્રો. આપણે અહીંયા શું જોયું? જ્યારે આપણને વાક્યની અંદર બાય ધ ટાઈમ જેવો શબ્દ આપેલો હોય તો જવાબમાં મિત્રો વિલ હેવ આન્સર આવશે. બીજી બ્લેન્ક જોઈએ મિત્રો. આઈ હેવ બ્લેન્ક ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. મિત્રો અહીંયા ઓપ્શન છે મેની, મચ, અ લોટ, અ ફ્યુ. મેની એટલે ઘણા, જે કાઉન્ટેબલ નાઉન માટે વપરાય છે. મિત્રો ફ્રેન્ડ્સ કાઉન્ટેબલ નાઉન છે માટે મેની આવશે ઘણા. મચ જથ્થા માટે વપરાય છે. અ લોટ, લોટ પણ ઘણા અર્થ થાય છે, પણ લોટ પછી અહીંયા ઓફ આપેલું હોય તો આપણે અલોટ મૂકી શકીએ, પણ અહીંયા ઓફ આપેલું નથી માટે અહીંયા મેની આવશે. અને ફ્યુ છે મિત્રો, આ ફ્યુ છે નકાર માટે વપરાય છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. મેની એ કાઉન્ટેબલ નાઉન છે. મેની નો અર્થ ઘણા થાય છે. મત જથ્થા માટે વપરાય છે. ખાલી જગ્યા પછી ઓફ આપેલું હોય તો અલોટ પણ આવી શકે. ફ્યુ નકાર વાક્ય હોય એની અંદર વપરાય છે. ત્રીજું સેન્ટેન્સ જુઓ મિત્રો. હી રાઇટ્સ અ લેટર એવરી ડે. આ વાક્ય એક્ટિવ છે, એનું આપણને બનાવવાનું છે પેસિવ વાક્ય. મિત્રો આ વાક્ય બનાવવા માટે આપણે સૌપ્રથમ શું કરશું? અહીંયા છે ઓબ્જેક્ટ અ લેટર. કર્મ આપણે સૌપ્રથમ મૂકશું અ લેટર. આ અ લેટર એક વચન છે, સિંગુલર છે માટે અહીંયા આવશે ઇઝ. જ્યાં વર્બ છે, વર્બ નું આપણે ભૂતકૃદન કરશું, જે થશે રિટન. પછી આવશે બાય, હી નું થશે હિમ. અ લેટર ઇઝ રિટન બાય હિમ. અને જે અન્ય શબ્દ છે એવરી ડે પાછળ મૂકશું, એવરી ડે. મિત્રો જ્યારે પણ આપણે એક્ટિવ માંથી પેસિવ કરીએ ત્યારે સૌપ્રથમ ઓબ્જેક્ટ મૂકશું, પછી આપણે એ સિંગુલર હોય તો ઇઝ અને પ્લુરલ હોય તો આર, પછી વર્બ નું V3 કર્યું રિટર્ન, પછી બાય, હી નું હિમ અને અન્ય શબ્દ. ઓકે મિત્રો, જય હિન્દ.